બાકી છે? ભાઈ ખાલી એક જ મહિનો. એક જ મહિનો બાકી છે. તૈયારી પણ બધી બાકી રહી ગયેલી છે. ચાલ બધાને ભેગા કરવા પડશે. આગે ઉઠવાનો સમય છે. કેટલા વાગ્યા? ગણપતિની તૈયારી પણ બધી બાકી છે. ફટાફટ નીચે આવો. હા ચાલ આવ્યો. હા ચાલ આવો. ચાલ આગે અહીંયા જ મળી ગયા. આ શું કરો છો તમે લોકો? સત્સંગ વાંચી છે. સત્સંગ વાંચવાનો સમય છે. ગણપતિની બધી તૈયારી આપની બાકી છે. ચલો બધા મીટિંગ કરીએ આપણે. પેલો અક્ષય ક્યાં છે? બોલી હું છે? આ ઉપર શું કરે છે? સાફ સફાઈ કરું છું ભાઈ. એ મમ્મીને આમાં બાપાનું કે આવ્યું કે મારું કે આવવાનું? ફટાફટ નીચે આવો, ગણપતિની મીટિંગ છે. આવ્યો જલ્દી આવ્યો. પેનિલ ક્યાં છે? પેનિલ એ આવતો હશે. આવ્યો. એ ઉભો રહો. મળવા ચાલે ગણપતિની મીટિંગ છે. ચાલ. અરે ભાઈ પેટ્રોલ ભરો. તું ચાલ મીટિંગ છે. ચાલ ઉભો રહી ગયા. મંડળનો સદસ્ય છે તું. ચાલ. ગણપતિના ખાલી એક જ મહિનો બાકી છે. આપની બધી તૈયારી બાકી છે. તો ટેન્શન નહીં લ્યા કર. અહીંયા બધું. ગણપતિનું બજેટ કેટલું છે? 100 રૂપિયો છે. આ વખતે લાખ રૂપિયા તો થાય. ટેન્શન લેતા ભાઈઓ. બરાબર? હું વાત કરે? લાખ રૂપિયો બજેટ છે? હા ભાઈ આ વખતે છે. તો ગણપતિ જોરમાં આ વખતે 22 ફૂટ ઊંચી મૂર્તિ લાવવાના છે. તે પણ પીઓપી ની. હા 22 ફૂટ ઊંચી મૂર્તિ એ પણ પીઓપી ની. ભાઈ પહેલે ટાપીમાં પાણી તો જોવો તમે, પછી વાત કરો. ભાઈ મુંબઈમાં 30 ફૂટ ની લાવે જ છે ને બધા. ઓ ભાઈ મુંબઈમાં મોટો દરિયો છે એ લોકો લાવે છે. આપની પાસે તાપી નદી છે અને તાપીમાં પાણી જ નથી ને તમે લોકો મોટી મોટી મૂર્તિ લાવવાની વાત કરો છો. ચાલ મુંબઈનું તો સમજ્યા, પણ બાજુવાળી સોસાયટીમાં જો 15 ફૂટની મૂર્તિ આવે તો આપની ત્યાં તો 16 ફૂટની લાવવી જ પડે. મારે આપનું નાક નહીં કપાવું ભાઈઓ. ભાઈ આપણે નાની જ મૂર્તિ લાવશું. બે આપની એકલા થોડી મોટી મૂર્તિ લાવીએ છીએ, બધા લાવે છે. એ બધી દેખાદેખી કરે છે, આપણે એવું નથી કરવાનું. દેખાદેખી તો થાય જ છે ભાઈ, એ વાત બરાબર, પણ તેની સાથે તાપીનું પ્રદૂષણ પણ થાય છે. એટલે આપણે આ સમજવાની વસ્તુ છે. જો તાપીના પ્રદૂષણનો સવાલ છે ને તો આ વખતે આપણે આપનાથી જ શરૂઆત કરીએ. બરાબર? આપણે 5 ફૂટની માટીની મૂર્તિ લાવીએ આ વખતે. ચલો આપણે આ વર્ષે નક્કી કરીએ, દર વર્ષે માટીની જ મૂર્તિ લાવશું, એ પણ 5 ફૂટની. पर्यावरण की रक्षा के लिए इको फ्रेंडली गणेश, मिट्टी से बने हुए ही गणेश, ये हमारा संकल्प है। मुझे जरूर विश्वास है कि आप सब मेरे साथ जुड़ेंगे। मैं सभी देशवासियों को आने वाले अनेकविध त्योहारों के लिए, उत्सवों के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं।